પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણીએ જઈ દીનાર ધમકે તો લો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો અત્યારે થઈ આપણે આ તમને જોઈને તો નહીં ખબર પડે પણ હું કહી દઉં, આપણે છે અમદાવાદની આજના બ્લોગની શરૂઆત થાય છે આ બ્રશ સાથે. આ બ્રશ આવી રીતના બ્રશ કરવાનું હોય તો અત્યારે આપણે બ્રશ કરવાનું કામ ચાલુ છે. આપણે શું કરવા અમદાવાદ આવ્યા છે હું તમને પછી કહું. આ બ્રશ કરી નાખો પછી મળીએ. પછી નાસ્તો કરવા જવાનું બાકી છે તો મળીએ. ફાઇનલી આપણે ફેસ્ટથી વી આવ્યા છીએ અને આપણે અહીંયા બેઠા છીએ બહાર રસ્તા ઉપર. અહીં તડકો આવે છે એટલા માટે મસ્ત તડકો આવે છે. તો મસ્ત સુરત દાદાને તડકો આવે છે અને આપણે અહીંયા બેઠા છીએ. આપણે નાસ્તો કરવા જવાનું છે પણ એમાં એવું છે કે હજી અત્યારે બહુ કંઈ ખાસ એવું કંઈ ભૂખ લાગી નથી કે નાસ્તો કરવા જઈએ. એવું લાગે તો પછી આપણે જઈશું મોડેકમાં નાસ્તો કરવા. અત્યારે જો સવારમાં અમદાવાદનો માણસો જો રસ્તાઓ જો બહુ જલ્દી સલ્લું થઈ ગયા છે. તો આપણે મળીએ પછી કઈ જગ્યાએ જવાનું છે હું તમને પછી કહું. બહુ મસ્ત છે એટલે મતલબમાં મસ્ત એટલે આપણે ખબર જ છે ક્યાં જવાનું છે એ હમણાં તમને કહું. હજી થોડીક વાર છે. પછી અત્યારે આપણે કોલેજના લેક્ચર પૂરા કરીને આવી જાય છીએ આપણે જ્યાં હોટલે રહી ત્યાં ને ત્યાં ગાર્ડનમાં પાણી છાંટવાનું કામ ચાલુ છે. ફુવારાથી આ ફુવારા છે ને લોનમાં પાણી આપવાનું ચાલુ છે. હું તમને ગાર્ડન બતાવું. જો આવું કંઈક મસ્ત ગાર્ડન છે. ઓલી સાઈડે પાણી ચાલુ છે. આવું કંઈક વિશાળ ગાર્ડન છે. તો હજી આપણે ડિનર કરવાનું બાકી છે અને ગાર્ડન મસ્ત બનાવેલું છે. જો નીચે ઓલો પણ જો મસ્ત જગ્યા ઉપર જો કેટલું મસ્ત બનાવેલું છે. મતલબમાં એન્જિનિયરિંગ સારું છે આનું. તો હજી આપણે જમવાનું બાકી છે તો આપણે થોડીક વાર પછી જમવા જઈશું. ને મેં કીધું આ ક્લિપ તો લઈ લઉં. હજી કાલનો વિડીયો એડિટ કરવાનું બાકી છે તો ફટાફટ વિડીયો એડિટ કરું ને પછી મળીએ ડિનર ટાઈમે. ને આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ છે. સાઉથ આફ્રિકાએ 270 રનમાં ઓલ આઉટ થઈ ગયો. હવે જોઈશું ઇન્ડિયા કેવી રીતના ડોમિનેટ કરે છે. તો મળીએ ડિનર ટાઈમે. તો ગાઈઝ અત્યારે આપણે 1 કલાકથી વિડીયો એડિટ કરતા હતા. કાલનું બાકી હતું તે અત્યારે જો સાંજ પડી ગઈ છે ને હું સાંજનો ગાર્ડનનો નજારો બતાવું. જો કેટલો મસ્ત લાઇટ ડેકોરેશન ને એવું બધું મસ્ત કરેલું છે. આ ગાર્ડનનો એરિયા છે ને આપણે વિડીયો એડિટ થઈ ગયો છે. હવે અપલોડ કરવાનું બાકી. હવે ડિનર કરીને પછી અપલોડ કરી. હવે આપણે જવાનું છે ડિનર કરવા માટે અને આજના ડિનરમાં શું હશે એ તો ખબર નહીં પણ જોઈએ
તો જઈએ આપણે ડિનર કરવા. ફાઇનલી ગાઈઝ આપણે આ જો વાલું કરવા આવી ગયા છે હોટલમાં. જો આ ભાત છે, છાશ, કઢી, રોટલી, મરચાં, પૂરી, ગોળ અને ચણાનું શાક છે. તો બધા હાલો વાલું કરવા માટે. એટલું બહુ મસ્ત છે અને માણસો વધારે છે. તો મળીએ પછી વાલું કરી. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ વ્લોગ. એટલા મતલબ કાલનો વ્લોગ છે. કાલ ડિનર કરીને બહુ ઊંઘ આવતી હતી એટલા માટે આપણે સૂઈ ગયા હતા. અને અત્યારે હું બતાવું સવારમાં શું ચાલુ છે. ગ્રાઉન્ડમાં 2 ટીમ રમે છે. મસ્ત છે. 130 રન બનાવેલા છે 20 ઓવરમાં. 2 અલગ અલગ ટીમ છે. કઈ હશે એ તો આપણને ખબર નથી, પણ હું રસ્તામાં જતો હતો ત્યાં ચાલુ હતી મેચ. તો મેં કીધું આપણે રહી જઈએ અને મેચ જોઈ ઘડીક વાર, પછી આપણે જઈશું કોલેજે. કાલ તો પછી કાંઈ ડિનર કરીને ડાયરેક્ટ સૂઈ ગયો તો બહુ ઊંઘ આવતી હતી એ કાંઈ વ્લોગ કાંઈ એન્ડ કર્યો નહીં. આમ જો મસ્ત, બહુ મસ્ત બેટિંગ કરે છે. આમ જો મસ્ત, કેટલો મસ્ત રમે છે બધા. મસ્ત રમે છે. જો ઓવર થઈ ગઈ છે, ઓવર થઈ ગઈ. આપણે જે ફિલ્ડિંગ કરે ને એની બેટિંગ આવી હતી એ 130 રન બનાવ્યા. કેટલા? 130 રન. અને આ બીજી બેટિંગ કરવામાં ચાલુ છે. 2 કે 3 ઓવર જેવું કંઈક થયું છે. હમણાં મસ્ત વિકેટ જીતી, પણ મેં કંઈ ક્લિપ લીધી નહીં, બંધ કરી દીધેલો હતું. તો આપણે કાલનો વિડીયો આજે આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ન ગમે તો ડિસલાઈક કરજો. તો મળી આવા જ નવો વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો. બાય. એ તમે વિચાર કરતા હશો સવારે વિડીયો અને સાંજે સુઈ ગયો તો ને મેસે બહુ મસ્ત ચાલુ છે. તો ઘડીક વાર જોઈશ અને પછી નીકળશું કોલેજ. બાય.